નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ. તો આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં. આપ સૌને મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. દર્શક મિત્રો, આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. કાલનો દિવસ કેવો એટલે કે કેવો કાર્યક્રમ જેમાં રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય સાથે જેનો જન્મદિવસ આવતીકાલે છે તેનું કેવું રહેશે આવનારું નવું વર્ષ. અને આની સાથે આજે ચર્ચા કરવાની છે ગુરુ ગ્રહ વિશે. આજે વાર ગુરુવાર. કુંડળીમાં જ્યારે ગુરુ પ્રબળ હોય, ગુરુ સારો બનેલો હોય તો શું શું અસર આપે છે તેની વિગતવાર ચર્ચા કરીશું. સૌથી સારો અને તેજસ્વી ગ્રહ એટલે ગુરુ ગ્રહ છે, તેના પર ચર્ચા કરીશું. શરૂ કરીશું કાલનો દિવસ કેવો. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆત આપણે પંચાંગથી કરીશું. તો અમારા દર્શક મિત્રોને જણાવો કે આવતીકાલના પંચાંગ કેવા રહેશે. પંચાંગમાં ભાઈ કાલે તારીખ 13/12/2024 ને શુક્રવાર છે. તિથિ વિક્રમ સંવત 2081. કાલે માગસર સુદ 13 છે. પ્રદોષનો દિવસ છે. વૃષભ રાશિમાં ચંદ્ર છે અને બવ અને મૂળાક્ષર છે. ભરણી નામનું નક્ષત્ર ચાલી રહ્યું છે જે સવારના 7:51 સુધી ચાલશે અને શિવ નામનો યોગ છે. કૌલવ નામનું કરણ છે. કાલે દિવસ બહુ સારો છે. શુક્રવાર, વૃષભનો ચંદ્ર, શિવનો યોગ અને ભરણી નક્ષત્ર છે. વિછોડો કે પંચકની વાત કરીએ તો કાલે પંચક પણ નથી ને વિછોડો પણ નથી. સૂર્ય વૃશ્ચિક રાશિમાં અને ચંદ્ર વૃષભ રાશિમાં છે. સવારના 7:11 સૂર્યોદય તો સૂર્યાસ્ત સાંજે 5:56 કલાકનો થાય છે. 3:58 ચંદ્રોદય તો કાલે ચંદ્રાસ્ત નહીં જોવા મળે. અભિજીત મુહૂર્ત 12:12 થી 12:55 રહેશે. એટલે કે સારામાં સારું ચોગડિયું. કોઈ પણ કામ કરવા છે, નાના મોટા કામ કરવા છે તો અભિજીત મુહૂર્તમાં થાય. રાહુકાળ 11:13 થી 12:33 રહેશે. અને રાહુકાળ દરમિયાન કોઈ પણ સારા કાર્યો ના થાય, નવા કામની શરૂઆત ના થાય તેનું ખાસ ધ્યાન રાખવું. રાહુકાળમાં કરેલા કામ ક્યાંક ને ક્યાંક વિઘ્નો કે તકલીફ આપે છે. કાલે એકંદરે દિવસ સારો. ફરી એકવાર કોઈ પણ સારા કામ કરવા છે, માંગલિક કાર્ય કરવા છે, નવા કાર્યોની શરૂઆત કરવી છે તો ચોક્કસપણે થશે. કાલનો દિવસ ખૂબ સારો છે. કોઈ પણ પ્રકારનું નાનું મોટું ઘરમાં વસ્તુ લાવી છે તો પણ કાલે દિવસ ઉત્તમ છે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલના દિન વિશેષની માહિતી અમારા દર્શક મિત્રોને આપો. હવે કાલે ઘરમાં લક્ષ્મીજીને માતાજીનો દીવો કરીને એક સફેદ પેંડા ચડાવો તો એનું મહત્વ ખૂબ છે. ઘરમાં સંધ્યાકાળે ઉમરા ઉપર ચોમુખી દીપક કરવાનો. ઘરના ઉમરા ઉપર ચોમુખી દીપક કરવાથી તમારા ઘરમાં જે પણ ધન ધાન્યને લગતી સમસ્યાઓ છે તે દૂર થાય છે. તમારા ઘરના ઉમરો એ મેઇન કેન્દ્રનું સ્થાન કીધું છે, એ સૌથી મધ્યનું સ્થાન કીધું છે. એની ઉપર તમે કાલે સંધ્યાકાળે ચોમુખી દીપક એટલે કે 4 વાટ આડી કરવાની. એક ઉત્તર, એક દક્ષિણ, એક પૂર્વ અને એક પશ્ચિમ, અને વચ્ચે કપૂરની ગોટી મૂકીને આ 5 વસ્તુ પ્રગટાવવાથી માં લક્ષ્મી આપણા ઘરમાં આવે છે. માં લક્ષ્મી ધન, ધાન્ય, સુખ, સમૃદ્ધિ લઈને આવે છે. માટે કાલે આટલું વસ્તુ અવશ્ય કરજો. સંધ્યાકાળે સફેદ પેંડા માતાજીને ખૂબ પ્રિય છે. સફેદ વસ્તુ એટલે શુક્રને લગતી વસ્તુ છે. આવતીકાલે શુક્રવાર છે તો શુક્રવારના દિવસે આ વસ્તુ કરવાથી લાભ થશે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા કેવા છે, કયા છે તે અમારા દર્શક મિત્રોને જણાવો. શુભ ચોઘડિયામાં કાલે પહેલું ચોઘડિયું લાભ છે જે 8:32 થી 9:52 છે. બીજું અમૃત ચોઘડિયું 9:52 થી 11:13 છે. ત્રીજું શુભ ચોઘડિયું છે જે 12:33 થી 1:54 કલાકનું છે. એટલે કે આ બધા થયા સારા અને શુભ ચોઘડિયાની વાત. કોઈ પણ પ્રકારના નાના મોટા સારા કામ કરવા હોય તો આ ચોઘડિયામાં જોઈને કરાય. આ ચોઘડિયામાં કરેલું કામ અને ફળ બંને સારું મળે છે. રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે જે 9:15 થી 10:54 કલાકનું રહેશે. કાલે કોઈ પણ પ્રકારના નાના મોટા અન્ય કાર્યો કરવા છે તો આ ચોઘડિયામાં જોઈને કરજો, ફળ સારું મળશે. જી બેન. જી મહારાજ, હવે આજે ગુરુવારનો દિવસ છે ત્યારે અમારા દર્શક મિત્રોને એ જણાવો કે જેની કુંડળીમાં ગુરુ પ્રબળ હોય તો શું થાય. હવે વાત કરીએ, આજે ગુરુવાર છે. કુંડળીમાં ગુરુ ગ્રહ
શું સૂચવે છે અને ગુરુ ક્યારે ઊંચનો થયો કે ક્યારે સારો થાય? જ્યારે કુંડળીમાં ગુરુ કર્ક રાશિનો હોય ત્યારે કુંડળીમાં ગુરુ ઊંચનો થયો અને સ્વગૃહી એટલે કે ધનનો કે મીનનો હોય તો એ સ્વગૃહી થયો. લગ્નમાં ગુરુ હોય તો માણસ ખૂબ જ્ઞાની હોય. નવમા સ્થાનમાં ગુરુ હોય એ માણસ પણ જ્ઞાની અને ખૂબ મોટા વિદ્વાન હોય. સાતમા સ્થાનનો ગુરુ પણ બહુ જ સારો. તો જ્યારે કુંડળીમાં લગ્નમાં એટલે કે પહેલા સ્થાનમાં, ચોથા સ્થાનમાં, સાતમા સ્થાનમાં, નવમા સ્થાનમાં અને 10મા સ્થાનમાં ગુરુ ઉચ્ચનો કે સ્વગૃહી થઈને બેઠો હોય તો એવા વ્યક્તિઓ જીવનમાં બહુ મોટી નામના પ્રસિદ્ધિ કરે છે. 10મા સ્થાનમાં જેનો પણ ગુરુ ઊંચનો હોય કે સ્વગૃહી હોય એ વ્યક્તિ ખૂબ સારો બિઝનેસમેન બને છે. ગુરુ એટલે ધંધાને લગતો આ ગ્રહ છે. સૌથી તેજસ્વી ગ્રહ છે. સાથે ગુરુ ગ્રહને એવું પણ કહેવામાં આવે છે કે માન મોભામાં વધારાવતો ગ્રહ એટલે ગુરુ. એટલે કે તમારી પર્સનાલિટીમાં ડેવલપમેન્ટ કરવું છે, તમારી પોતાની આંતરિક ઉર્જામાં ડેવલપમેન્ટ કરવું છે, તમારા પોતાનો વિકાસ કરવો છે તો તમે ગુરુ ગ્રહને એટલે કે પુખરાજને પહેરવાથી તમારી પર્સનાલિટી ડેવલપ થાય છે. લોકો તમારી તરફ આકર્ષાય છે. સાથે તમારા માન અને મોભામાં વધારો થાય છે. એટલા માટે તમે જોતા હશો કે ઘણા લોકોની આંગળીમાં પહેલા એટલે કે જે રિંગ ફિંગર કહેવાય, પહેલી આંગળીમાં ગુરુ પહેરેલો જ હોય છે. કારણ કે એમને માન, મોભો, નેમ એન્ડ ફેમ જોઈતી હોય છે. તો એ નેમ અને ફેમ લાવવાનું કામ ગુરુ ગ્રહ કરે છે, બૃહસ્પતિ. જ્યારે કુંડળીમાં ગુરુ બહુ જ સારો હોય તો માણસનું નેમ અને ફેમ બહુ જ સારું હોય. સાથે ગુરુ ગ્રહ તમારા વેપાર ધંધામાં પણ એટલો જ લાભદાયી હોય છે. વેપાર ધંધો સારો કરવો હોય તો બૃહસ્પતિની પૂજા બહુ જ સારી અને બહુ જ ઉત્તમ ગણવામાં આવે છે. જે લોકોને પણ વેપાર ધંધો રોજગાર અતિ ઉત્તમ ચલાવવો હોય, સારો ચલાવવો હોય, એ લોકો નિત્યક્રમ પ્રમાણે ગાયને કેળાનું દાન કરવાનું રાખે અને દર પૂનમના દિવસે સત્યનારાયણ કથાના વ્રતનું વાંચન કરવાનું રાખે તો તમે ચોક્કસથી એમના જીવનમાં વેપાર ધંધા રોજગારમાં ફેરફાર જોઈ શકશો. જો તમારો ગુરુ પ્રબળ છે, સારો છે અને છતાં પણ તમે પુખરાજ પહેરો છો તો તમારું મેદસ્વીપણું પણ વધી શકે છે. સાથે તમને ડાયાબિટીસ કે સુગરની સમસ્યા થઈ શકે છે. માટે ગુરુ હંમેશા જોઈને જ પહેરાય. કુંડળી જોઈને, કુંડળીમાં ગુરુ ક્યાં છે, કેવો છે જોઈને જ પુખરાજ પહેરાય. નેમ અને ફેમ માટે ઉલમાંથી ચૂલમાં ના પડાય તેનું ધ્યાન રાખવાનું. સાથે ગુરુ ગ્રહ તમારા જ્ઞાનમાં પણ એટલો જ વધારો કરે છે. તમે જો સારા પ્રોફેસર, સારા શિક્ષક, ગવર્મેન્ટમાં ઉચ્ચ અધિકારી બનવા માંગતા હોવ તો એક પુખરાજનો રત્ન તમને ખૂબ લાભદાયી નીવડે છે. ગુરુ ભગવાનની પૂજા પણ એટલી જ સર્વોત્તમ છે. ભગવાન ગુરુના માલિક ભગવાન વિષ્ણુ છે અને વિષ્ણુના દ્વાદશી મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય છે. દ્વાદશી મંત્ર એટલે 12 અક્ષરનો મંત્ર છે. તમારા ઘરની બહાર નીકળતા પહેલા ઓમ નમો ભગવતે વાસુદેવાય 12 વખત બોલવાથી પણ તમારો વેપાર રોજગાર એટલો જ સારો ચાલે છે. અને જે લોકો અધિકારી છે, ગવર્મેન્ટ સાથે સંકળાયેલા છે, સરકારને લગતા કામોમાં છે, શિક્ષક છે, પ્રોફેસર છે, એ લોકો જ્યારે તમારા અંદર એટલે કે તમારા સ્કૂલ, કોલેજ કે તમારી જે કામની જગ્યા છે તે ખુરશી પર બેસતા પહેલા આ મંત્રનો જાપ 12 વાર કરવાથી દિવસમાં તમે સારા નામ કરી શકો છો અને સારા કામ પણ કરી શકો છો. તો આ બધી વસ્તુ
ગુરુ ગ્રહથી પ્રેરિત છે, ગુરુ ગ્રહથી પ્રેરિત અને પ્રબળ છે. તો જ્યારે પણ કુંડળીમાં ગુરુને પ્રબળ બનાવવો છે, ગુરુને સારો બનાવવો છે, તો આ ઉપાય છે. જેનો ગુરુ બહુ જ સારો હોય હંમેશા સારી ખ્યાતિ, નામ અને પોતાની આગમી ઓળખ કરે છે. જાતે જ પોતાના બળ ઉપર આગમી ઓળખ પામનાર એવા ગુરુ ગ્રહવાળા લોકો હોય છે. તો આજે વાત કરીએ આપણે આ ગુરુ ગ્રહ વિશે. ગુરુના સારા મજાના પોઝિટિવ લક્ષણ કીધા. ગુરુ પ્રબળ હોય તો શું થાય, ગુરુની મહત્વાકાંક્ષા, ગુરુ કેમનો અને શું કરે છે તેની પણ આપણે વિગતવાર ચર્ચા કરી. ફરીવાર એકવાર આવતીકાલે અલગ વિષય ઉપર કંઈક નવું નજરાણું લાવશું. હાલ પૂરતું આટલું. વાત કરીશું રાશિફળ વિશે. જી બેન. જે મહારાજ, હવે રાશિ ભવિષ્ય તરફ આગળ વધીએ ત્યારે પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન, આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. તો વાત કરીએ સર્વપ્રથમ પ્રથમ રાશિ એટલે કે મેષ રાશિ. મૂળાક્ષર અલ અને ઈન. મેષ રાશિ વાળાને કળા ક્ષેત્ર વાળાને ફાયદો થાય. કળા ક્ષેત્રથી જે પણ લોકો કાર્ય કરી રહ્યા છે તે લોકોને કાલે સારો એવો લાભ થાય. મિત્રોની મદદથી, મિત્રોની સંગાતથી સારા કામ પ્રબળ થાય. જે લોકો કલા કે સંગીત તરફ આકર્ષણ કરે છે તે લોકોનો વધારો થતો જોવાય છે અને વિદ્યાર્થીઓનો અભ્યાસ ક્યાંય મુશ્કેલીમાં ના પડે તેનું ધ્યાન રાખીશું. વિદ્યાર્થી વર્ગ થોડુંક સાચવીને રહીશું. જાંબલી શુભ કલર, શુભાંક 9 રહેશે. વૃષભ રાશિને લાંબા સમયથી અટકેલા કાર્ય પૂર્ણ થશે. લાંબા સમયથી કોઈ કાર્ય કરવા માંગો છો, થતા નથી, જે આવતીકાલે થઈ જશે. ચંદ્ર તમારી રાશિમાં છે. ભાગ્યનો સાથ અને સહકાર મળતો રહેશે. જમીન મકાનથી લાભ રહેશે. મુશ્કેલીનો ક્યાંક ને ક્યાંક નાનો મોટો સામનો કરવો પડે એમ છે. મન પ્રસન્ન રહે, શરીર તંદુરસ્ત રહે. કેસરી શુભ કલર, શુભાંક 1 રહે. મિથુન રાશિની જો વાત કરીએ તો નકામા વિચારો કરીને કાંઈ પણ ખોટી જગ્યાએ ખોટા પગલાં ના ભરવા. માનસિક રીતે શાંત રાખવું મગજ. આડાઅવળા બોલવામાં, વાણી વર્તનમાં કોઈને ખોટું ન લાગે કે કોઈની ઉપર ખોટો ગુસ્સો ના કરવો. ધાર્મિક કાર્ય બહુ જ સારા થશે. પૈતૃક સંપત્તિથી લાભ થશે. વાદળી શુભ કલર, શુભાંક 5 રહેશે. જી બેન. જે મહારાજ, હવે અમારા દર્શક મિત્રોને જણાવો કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે. કર્ક રાશિ વાળાના ધારેલા કામ પૂર્ણ થાય. જે વિચાર્યું છે તે તમને ચોક્કસથી મળશે. આત્મવિશ્વાસ ભરપૂર રહે. ફરી એકવાર શિવયોગ છે કાલે, બહુ સારું. કર્ક રાશિ માટે બહુ સારું. કોઈ નવા વ્યક્તિઓ સાથે ઓળખાણ થાય, નવા વ્યક્તિઓ જોડે વાતચીત થાય, નવા વ્યક્તિઓના સંપર્કમાં આવાય. માનસિક રીતે સ્વસ્થ રહેજો. ખોટી ઉદાસીનતા મગજ ઉપર લાવવાની નથી. દિવસ સારો છે. લીલો શુભ કલર, શુભાંક 8 છે. સિંહ રાશિની વાત કરીએ તો આશા અને નિરાશાની મિશ્ર લાગણી. અમુક વખત થશે, કામ થશે, નહીં થાય, હવે આવું થશે કે તેવું થશે, શું થશે. વાણીમાં વિવેકપણું આવે, વાણીમાં નરમાઈ આવે. જલ્દી વિશ્વાસ કોઈની ઉપર મૂકશો નહીં. વિશ્વાસઘાત ના થાય તેનું ધ્યાન રાખીશું. મનગમતા કાર્યો પૂર્ણ થશે. વિચાર્યું છે, ધાર્યું છે તો થશે. સોનેરી શુભ કલર, શુભાંક 6 રહેશે. કન્યા રાશિ માટે દિવસ સારો, લાભકારી દિવસ છે. વેપારમાં બેદરકારી કન્યા રાશિ વાળા રાખે નહીં. વેપારમાં ભૂલચૂક થાય નહીં. વેપારમાં કોઈ એવા કામ ના થાય જેના કારણે આગળ જતા પસ્તાવું પડે. પોતાના માટે પૂરતો સમય મળશે. આગળ તમે જે વિચારી રહ્યા છો તે તમારું કામ ચોક્કસથી થશે. સાથે તમારું સન્માન થશે. લોકો સાલ ઉડાડે, ગુલાબનો હાર આપે. દિવસ સારો જ, બહુ સારું હોય તો પૈસા પણ આપશે. ટૂંકમાં માન સન્માન અને ધનથી ભરેલો દિવસ. ગુલાબી શુભ કલર, શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાયા છે. હેલો. હેલો. જી, આપની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. હા, જન્મ તારીખ 6/9/1968. સમય, સ્થળ સમય બપોરે 1:15 અને સ્થળ. ધારી. આપનો પ્રશ્ન આગળનું જણાવો. ભવિષ્ય કેવું છે અને સંતાનોથી કેવું લેણું છે. કુંભ રાશિમાં ચંદ્ર છે. વૃશ્ચિક રાશિનું લગ્ન છે. શતભિષા નક્ષત્ર, શુક્રવારનો દિવસ. પૂનમનો જન્મ હતો બેન તમારો.
હવે જો 5મા સ્થાનમાં રાહુ છે અને 5મું સ્થાન એટલે સંતાનનું સ્થાન થયું. જ્યારે પણ 5મે રાહુ કેતુ કે કોઈ પાપગ્રહ હોય એટલે સંતાનથી નાનું મોટું ખટપીટ રહ્યા કરે, સંતાન સાથે મતભેદ થયા કરે. એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું બે, સંતાનો જોડે કોઈ મતભેદ ના થાય. સૂર્ય ગુરુ બહુ સારા છે. સ્વાસ્થ્યમાં કોઈ દિવસ એવી મોટી સમસ્યા નહીં આવે જેવી તમે વિચારો છો. શ્વાસને લગતી કોઈ ગંભીર સમસ્યાઓ નથી, કારણ કે સૂર્ય બહુ બળવાન છે. પણ સંતાન સાથે ક્યાંક મતભેદ થતા જોવાય છે. હવે આવું ના થાય તેના માટે શું કરવું? નિત્યક્રમ પ્રમાણે બેન રાહુ કવચનો પાઠ કરવાનો અને એક 7 મુખી રુદ્રાક્ષ તમે ધારણ કરશો તો ચોક્કસથી તમને લાભ થશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર આપણી સાથે જોડાયા છે. હેલો. હેલો, જી, શ્રી જણાવો. કૃષ્ણ. મારે મારા ભાણા વિશે પૂછવાનું છે. શું છે? જન્મ તારીખ છે એમના ભાણા જન્મ વિશે તારીખ છે જી. જન્મ તારીખ છે 21/8/1991. સમય અને સ્થળ. સમય સવારે બપોરે 1:41 અને સ્થળ જામનગર. એને લગ્નની વાત આવે છે ને અટકી જાય છે, સાવ નક્કી થતા અટકી જાય છે. એટલે ક્યારે યોગ છે લગ્ન? ધનુ રાશિનો ચંદ્ર, વૃશ્ચિક રાશિનું લગ્ન, પૂર્વા નક્ષત્ર, 12ની તિથિ ને બુધવારનો દિવસ છે. 7મા સ્થાનમાં બેન હવે તમે જો તો વૃષભનો શુક્ર, મંગળ, ગુરુ ને સૂર્ય બુધ જોડે છે. એટલે સ્વાભાવિક છે કે ને લગ્નમાં વિઘ્નો આવે, કદાચ લગ્ન કે સગાઈ ભંગ પણ થાય. રાહુની મહાદશા ચાલશે અને રાહુની અંતરદશા પૂર્ણ થશે 2028. હવે આ 8મા મહિના પહેલા જો લગ્નના યોગ થઈ જાય તો થઈ જાય, કારણ કે પછી ઘણો સમય વીતી જશે, કારણ કે રાહુમાં રાહુની દશા આવે છે. તો આ ઓગસ્ટ મહિના એટલે 2025ની ઓગસ્ટ પહેલા લગ્નનો યોગ થાય તો બહુ જ સારું. અને એના માટે શું કરવું? એક ચંદ્રમણીનો રત્ન પહેરાવજો. દરરોજ ભગવાન શંકરને દૂધ અને પીળી સરસવ ચડાવવાનું કહેજો. બાળકને દૂધ, પીળી સરસવ ને લીલા મગ આ ત્રણેય ભેગા કરીને ભગવાન શંકરને ચડાવે. શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ કરતા કરતા. આપણી પાસે ઓગસ્ટ મહિનાની ડેડલાઇન છે. ઓગસ્ટ મહિના સુધી થશે તો થશે, નહીં તો ઘણો સમય પછી વીતી જશે. તો આટલું નિત્યક્રમ કરાવજો, જેથી એને ઓગસ્ટ પહેલા લગ્નના યોગ પ્રબળ બને. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર આપણી સાથે જોડાયા છે. હેલો હેલો જી, હેલો જણાવો. હેલો. હા, જણાવો. જન્મ તારીખ 21/7/88. જી. સ્થળ અને સમય. 21/7/88 રાતે 1:35. સ્થળ. હેલો, લગ્ન યોગ ક્યારે છે? સ્થળ કયું છે? કેટલા વખત? હેલો. જે સ્થળ જણાવો. જન્મનું સ્થળ જણાવો. અમદાવાદ. અમદાવાદ. તુલા રાશિનો ચંદ્ર, મકરનું લગ્ન, ચિત્રા નક્ષત્ર, 8મની તિથિ છે. 7મા સ્થાનમાં સૂર્ય છે બેન, કર્ક રાશિનો. અને એની કુંડળીમાં તમે જોવા જાવ તો 12મે શનિ છે. એટલે એકાદ વખત સગાઈ લગ્ન ભંગ ના થાય તેનું ધ્યાન રખાવાનું છે. સૂર્ય 7મે અને 12મે શનિ હોય એટલા માટે એને લગ્નમાં ખૂબ વિલંબ થાય, કાં તો એકાદ વખત લગ્ન ભંગ થાય. નિત્યક્રમ પ્રમાણે સૂર્યના પાઠ કરે. આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ દરરોજ, અને 3જી આંગળીમાં માણેક્ય પહેરે, સાથે એક સૂર્યનું યંત્ર એની પાસે રાખે તો ચોક્કસથી એને લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર આપણી સાથે જોડાયા છે. હેલો. એ મારી દીકરીની જન્મ તારીખ છે 29/8/1995. જન્મ સમય છે વહેલી સવારે 4:42. જન્મ સ્થળ જામનગર. મંગળ અને રાહુની વિધિ કરાવેલી છે. અર્થ વિવાહ પણ કરાવેલા છે. હવે લગ્ન યોગ ક્યારે? કન્યા રાશિનો ચંદ્ર, કર્ક રાશિનું લગ્ન, હસ્ત નક્ષત્ર છે, 3જી તિથિ અને મંગળવારનો દિવસ. શનિ છે. શનિ કુંભ રાશિનો 8મા સ્થાનમાં છે. અને તમે કીધું એ પ્રમાણે મંગળ રાહુની વિધિ કરેલી છે. પણ શનિ જ્યારે પણ 8મા સ્થાનમાં હોય એટલે શનિની દશાના સમયમાં રાહુની મહાદશા ચાલે છે. હવે મંગળની દશા 4/11/2025 પછી આવશે. એટલે કે આવતા વર્ષના નવેમ્બર ડિસેમ્બરમાં બેબીના લગ્ન થશે. ચિંતા ના કરો,
એના યોગ બની રહ્યા છે. મંગળની દશા આવતા નવેમ્બર ડિસેમ્બરમાં આવશે. ત્યાં સુધી એને મંગળના જાપ કરાવજો. નિત્યક્રમ પ્રમાણે મંગળ સ્તોત્રમનો પાઠ કરે. મંગળનું યંત્ર એની પાસે રાખી અને રોજ એને કંકુનો ચાંદલો કરવાનું રાખે. ચોક્કસથી લાભ થશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર આપણી સાથે જોડાયા છે. હેલો. હેલો જી હેલો, જણાવો. મારા બાબા વિશે પૂછવાનું છે. જન્મ તારીખ? હાલો, જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. જન્મ તારીખ હેલો. લાગે છે સંપર્ક કપાઈ ગયો. જી મહારાજ, હવે આપણે રાશિ તરફ આગળ વધીશું અને આગળની 3 રાશિ તુલા, વૃશ્ચિક અને ધન, આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિનો દિવસ બહુ જ સારો, મોજ મજામાં પસાર થાય, આનંદિત દિવસ છે. માનસિક રીતે શાંતિમય દિવસ છે. મનની શાંતિ જણાશે. ઓફિસના કર્મચારીને કામ ઉપર ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. ઓફિસના કર્મચારીઓ, તમે તમારા કામ ઉપર ધ્યાન આપજો. બીજે આડી અવળી જગ્યાએ કામ પર સિવાય અન્ય જગ્યા પર ધ્યાન આપ્યું તો હેરાન થશો. મતભેદ ના થાય, કોઈની જોડે બોલવાનું ના થાય, ઝઘડો ના થાય, તેનું ધ્યાન રાખીશું. પીળો શુભ કલર, શુભાંક 8. વૃશ્ચિક રાશિને રોકાણથી લાભ છે. કોઈ પણ નાના મોટા રોકાણ કરે તો એમાંથી એને સારો એવો લાભ થાય. તમારી આવડતથી ફાયદો થશે. કુદરતી સૌંદર્યની મજા મણાશે. કુદરતી સૌંદર્ય તમે કાલે માણી શકશો. બહાર હરવા ફરવાનું જશે. વાત કરે છે આપણે વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિ વાળા કપડા તરફથી વલણ વધારે જાય. કપડા તરફથી સારું થાય. જાંબલી શુભ કલર, શુભાંક 2 રહે છે. હવે વાત કરીશું આપણે ધન રાશિની. ધન રાશિ વાળા જૂના મિત્રો સાથે ફરવા જઈ શકો. હરવા ફરવાનું થશે. કામ વધારે પડતું રહેશે કાલે. ધન રાશિ વાળા ઓફિસમાં કે અન્ય ઘર ઉપર તમારું કાલે કામ વધારે રહેશે. કાર્યસ્થળ ઉપર અધિકારી સાથે મતભેદ ના થાય. તમારા કર્મચારી જોડે, તમારા અધિકારી જોડે ક્યાંય ખટપીટ ના થાય તેનું મહેરબાની કરીને ધ્યાન રાખીશું. માનસિક રીતે થાકી જવાય, આરામ કરવાની જરૂર છે. શરીરને થોડોક આરામ આપીશું. કાળો શુભ કલર, શુભાંક 8. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન, આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મકર રાશિને સામાજિક કામ પૂર્ણ થાય. જે પણ નાના મોટા સામાજિક કાર્યો કરવાના છે તે દરેક સામાજિક કાર્ય પૂર્ણ થશે. નોકરીમાં વધારાની જવાબદારી મળશે. તમારા રોજિંદા કરતાં થોડું કામ કાલે નોકરીમાં વધારે રહેશે. માતા પિતાના આશીર્વાદથી સારા એવા કામ પણ પૂર્ણ થશે. યાત્રાના યોગ બની રહ્યા છે. યાત્રાથી નાના મોટા લાભ પણ થશે. નારંગી શુભ કલર, શુભાંક 4. કુંભ રાશિને વાતચીતમાં સંયમ રાખવો, વાતચીતમાં ધ્યાન રાખવું. વેપારમાં ભાઈ બહેનની સહયોગ મળી શકે છે. શારીરિક માનસિક થાક લાગે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. લાલ શુભ કલર, શુભાંક 6. વાત કરીશું મીન રાશિની. શાસક પ્રશાસન તરફથી મદદ મળે. સાથે પિતાના સ્વાસ્થ્યને લગતી કોઈ સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખીશું. પિતાના સ્વાસ્થ્યને લગતી કોઈ સંબંધિત કાર્યમાં ક્યાંય મુશ્કેલી ના આવે તેનું ધ્યાન રાખીશું. ઉધાર કોઈની પાસે આપવું કે લેવું નહીં. જો ઉધાર આપશો કે લેશો તો આવું કરશો તો 2 ગણું થશે. માટે કોઈની જોડે ઉધાર આપવું કે લેવું નહીં. સાથે બીજા લોકોની કદર કરવી. અન્ય લોકો જે તમારા તરફ માન સન્માન રાખતા હોય તેમની તરફ તમારે માન સન્માન રાખવું જરૂરી છે. વાદળી શુભ કલર, શુભાંક 3 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જેનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. જેનો કાલે પણ જન્મદિવસ છે, સૌ પહેલા તો દરેક લોકોને મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. સુંદર મજાનું ટેરોટ બેન કાઢશે ને આવનારું વર્ષ કેવું રહેશે તો ભાઈ બેને કાઢ્યું છે એકદમ સુંદર મજાનું કાર્ડ, 3 ઓફ કપ્સ. ચીયર્સનું કાર્ડ છે, પાર્ટી કરવાનું કાર્ડ છે. ભાઈ જલસા કરો જેનો પણ કાલે જન્મદિવસ છે. ખાઈ પીને આરામમાં જિંદગી નીકાળવાની છે. સેલિબ્રેશન, ફ્રેન્ડશિપ, કોલાબરેશન, ક્રિએટિવિટી અને કોમ્યુનિટીની હેપીનેસ. સફળતાની શિખરો પ્રાપ્ત કરશો. ઘરમાં કોઈ માંગલિક કાર્ય થાય, માંગલિક કામ આવે. પરિવારમાં બહુ જ સારો કોઈ માંગલિક પ્રસંગ બનશે. સાથે આ વર્ષે તમારા સેલિબ્રેશન, તમે ક્યાંય બહાર મોજ મજા માટે ફરવા જઈ શકશો. સાથે કોઈ સારી એવી યાત્રા પણ થશે.
અને માતા પિતાના આશીર્વાદથી મોટા મોટા કામ પણ થશે. શું કરવાથી આખું વર્ષ સારું જાય? જેનો પણ કાલે જન્મદિવસ છે, નિત્યક્રમ પ્રમાણે ઘરની બહાર જાય એટલે ગુલાબનું અત્તર લગાવીને જાય, આખું વર્ષ સારું ને સુંદર જોવાશે. જી બેન. જી મહારાજ, આપ કાર્યક્રમમાં જોડાયા અને અમારા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી એ બદલ આપનો આભાર. સૌને ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. જો તમને પણ કોઈ પ્રશ્ન હોય ને તેનું નિરાકરણ ઈચ્છતા હો તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર અને સરનામું. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. કાલે ફરી મળીશું. નમસ્કાર.